વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર ગણિતમાં પ્રકરણ 12 જેનું નામ છે ઘાત અને ઘાતાંક, તો એની આપણે બેઝિક માહિતી મેળવીએ શરૂઆતની. તો 10 ની ઉપર 12 આ રીતના આપેલ હોય તો એમાં જે ઉપર હોય એને ઘાતાંક કહેવાય, જેની ઉપર હોય એને આધાર કહેવાય અને આખાને ઘાત સ્વરૂપ કહેવાય. બરોબર? તો આને આપણે કઈ રીતના વાંચીએ તો કે અહીંયા 10 ની ઉપર 12 લખેલા હોય એટલે એને એમ કહેવાય કે 10 ની 12 ઘાત, એવી રીતના વાંચી શકીએ. બરોબર? હવે જુઓ ઘાત સ્વરૂપમાં કઈ રીતના કહેવાય તો કે 10 × 10 × 10, તો કે 10 નો કેટલી વાર ગુણાકાર છે તો 3 વાર, એટલે 10 ની 3 ઘાત એમ કહેવાય. એટલે આ ઘાત સ્વરૂપમાં કહેવાય. અને જો તમને આવી રીતના ઘાત સ્વરૂપમાં આપેલું હોય કે 8 ની ઉપર 3 ઘાત એમ આપેલું હોય અને જ્યારે તમારે એને આવી રીતના એનું વિસ્તરણ કરવું હોય એટલે કે પુનરાવર્તી ગુણાકાર એને કહેવાય, તો કે 8 ની ઉપર કેટલી ઘાત છે 3, એટલે કે એનો અર્થ એવો થાય કે 8 નો 3 વાર ગુણાકાર. બરોબર? જેટલી ઘાત હોય એટલી વાર એનો ગુણાકાર થાય અને જેટલી વાર ગુણાકાર કરેલો હોય એટલી વાર તમે ઘાતમાં ફેરવી શકો. પછી ઋણ પૂર્ણાંક ઘાતાંક, તો કોઈ પણ સંખ્યા ઉપર ઋણની સંખ્યા જો અહીંયા ઋણ 2 છે એટલે ઋણ 2 ઘાતાંકમાં હોય અને એને આપણે ઘન સ્વરૂપમાં ફેરવવું હોય તો કઈ રીતના ફેરવે તો કે 10 ની ઉપર કેટલી ઘાત છે ઋણ 2 છે, એને આપણે એનો વ્યસ્ત કરો એટલે એનો વ્યસ્ત શું થાય 1 ના છેદમાં જાય. બરોબર? એટલે 1 ના છેદમાં જાય એટલે ઈ ઋણમાંથી કેવું થઈ જાય ધન. 1 ના છેદમાં 10 ની ઉપર 2 ઘાત. તો જુઓ એને આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે 8 ના ઉપર ઋણ 3 ઘાતાંક છે એના વ્યસ્તમાં ફેરવો તો 1 ના છેદમાં 8 ની 3 ઘાત. તો જ્યારે આપણે ઘન સ્વરૂપમાં લખવું હોય ત્યારે એને છેદમાં લખવું પડે જો ઋણ હોય તેને. અહીંયા ઋણ 4 છે તો એને 1 ના છેદમાં 3 ની 4 ઘાત. બરોબર? પછી ઋણ ઘાતાંકમાં ફેરવવાના હોય તો આવી રીતના 1 ના છેદમાં 5 ની 2 ઘાત હોય, 1 ના છેદમાં 5 તો એનો વ્યસ્ત શું થાય ખાલી 5 થાય અને અહીંયા 2 ઘાત છે એ અંશમાં આવે તો કેવી થઈ જાય ઋણ. એવી જ રીતના 2 ની 1 ના છેદમાં 2 ની 8 ઘાત છે એને મારે ઋણમાં ફેરવવું હોય તો એનો વ્યસ્ત કરો 1 ના છેદમાં 2 એનો વ્યસ્ત શું થાય 2 અને ઘાતાંક અહીંયા આગળ ધન છે છેદમાં હોય તો અંશમાં આવે તો શું થાય ઋણ 8. તો આ રીતના આ બે પ્રકારના તમારે 5 દાખલાઓ હોમવર્ક માની નીચે લખવાના છે. બરોબર? હવે આગળનો ટોપિક, તો કોઈ પણ સંખ્યા પર જ્યારે શૂન્ય ઘાતાંક મીંડું શૂન્ય ઘાતાંક હોય ત્યારે જવાબ 1 આવે. એકડે 1 કેટલો આવે આ 1 જવાબ આવે. એક્ઝામ્પલ એના જુઓ, ધારો કે 9 ઉપર શૂન્ય ઘાત હોય તો એનો જવાબ તમારે કાંઈ વિચારવાનું નથી, જાજુ કોઈ પણ ગણતરી નથી કરવાની, જવાબ આવે એનો 1. ગમે એટલી સંખ્યા અહીંયા ધારો કે મેં ઉદાહરણ તરીકે લીધું 1,99,340 એની ઉપર એ શૂન્ય ઘાતાંક જવાબ 1. 9,430 એની ઉપર શૂન્ય ઘાતાંક જવાબ 1. 1 ઉપર શૂન્ય ઘાતાંક જવાબ 1. એટલે કોઈ પણ સંખ્યા ઉપર શૂન્ય ઘાતાંક હોય બીજું કાંઈ ગણતરી કે કાંઈ વિચારવાનું નહીં, જવાબ બરાબર 1. બરોબર? ઘાત સ્વરૂપે દર્શાવો. આ રીતના આપણે કીધું હોય તો એનું ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે પહેલું 9000 હોય તો એનો શું થાય 9 × 10 ની ઉપર 1 લઈને 3 શૂન્ય છે એટલે 3 ઘાતાંક આવે. પછી અહીંયા આગળ આપણને સંખ્યા આપેલ છે 1 2 3 એકમ દશક 100 1000 10,000 લાખ 10 લાખ 10 લાખ છે એને તમને જો ઘાત સ્વરૂપે દર્શાવવાનું કહે તો એને બરાબર 10 ની ઉપર જેટલા શૂન્ય હોય એટલી ઘાતાંક કહેવાય. 1 2 3 4 5 6 એટલે 10 ની 6 ઘાત થાય. પછી અહીંયા આગળ 1 2 3 ને 4 4 શૂન્ય છે એટલે 10 ની કેટલી ઘાત થાય 4. જેટલા શૂન્ય પાછળ હોય એટલી ઘાત ઉપર મૂકવાની. બરોબર? હવેનો ટોપિક છે વિસ્તૃત ઘાત સ્વરૂપે દર્શાવો. બરોબર? આપણને આ સંખ્યા આપેલી હોય ધારો કે ઉદાહરણ પરથી આપણે સમજીશું. બરોબર? આ એક સંખ્યા છે કે 1425 તો એના આપણે વિસ્તરણ કરીએ તો આ શું છે પહેલા સ્થાનમાં કઈ સંખ્યા છે તો કે 1000, તો આ 1000 વત્તા 400, પછીના સ્થાનમાં છે 20 અને પછી 5 એટલે એકમ દશક 100 અને 1000. એકમમાં 5 દશકમાં 2 છે એટલે 20, પછી આ 100 ના સ્થાનમાં છે એટલે 4 છે એટલે 400 અને 1000 ના સ્થાનમાં 1 છે એટલે 1000. હવે એને હું ઘાત સ્વરૂપે દર્શાવવા માટે આ 1000 એનો અર્થ શું થાય 1 × 1000 થાય. પછી આને આપણે 400 છે એટલે વત્તા 4 × 100, પછી વત્તા 2 × 10 એટલે 20 અને ગુણ્યા 5
ગુણ્યા 1 એટલે 5 એટલે 5 થાય બરોબર હવે એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવવું છે એટલે 1 ગુણ્યા અહીંયા કેટલા શૂન્ય છે 1 2 ને 3 એટલે 10 ની ઉપર કેટલી ઘાત કહેવાય 3 એવી જ રીતના વત્તા 4 ગુણ્યા અહીંયા કેટલા શૂન્ય છે 1 અને 2 એટલે 10 ની ઉપર 2 ઘાત પછી વત્તા 2 ગુણ્યા 10 એટલે 2 ગુણ્યા 10 ની ઉપર 1 ઘાત પછી વત્તા 5 ગુણ્યા 1 ની પાછળ કેટલી ઘાત છે 1 પણ ઘાત નથી એટલે 1 ની ઉપર શૂન્ય ઘાતાંક એટલે કોઈ પણ સંખ્યા ઉપર શૂન્ય ઘાતાંક હોય એટલે જવાબ પાછો 1 થઈ ગયો બરોબર તો આનું વિસ્તરણ કર્યું કહેવાય ભાગ સ્વરૂપમાં હવે બીજું એક ઉદાહરણ આપણે જોઈએ કે 6398.36 તો આ સંખ્યામાં પણ એકમ દશક સો અને હજાર અને પોઈન્ટ પછીના બે દશાંશ અને આ થાય શતાંશ બરોબર તો પેલી 1000 ના સ્થાનમાં છે 6 એટલે 6000 પછી 100 ના સ્થાનમાં 3 છે એટલે 300 વત્તા દશક ના સ્થાનમાં 9 છે એટલે 90 વત્તા એકમ ના સ્થાનમાં 8 એટલે 8 આમ વત્તા દશાંશ છે 3 એટલે 0.3 પછી વત્તા શતાંશમાં 6 છે એટલે 0.06 હવે આપણે આને આપણે 1000 ના ઓલામાં એક આરે ગુણાંકમાં લઈએ તો 6 એકા 6 એટલે 6000 તો કે 6 ગુણ્યા 1000 વત્તા 3 ગુણ્યા 100 90 એટલે 9 ગુણ્યા 10 અને 8 એટલે 8 એકા 8 આનો પોઈન્ટ કાઢો એટલે હું 3 ના છેદમાં એક અંક પછી પોઈન્ટ છે એટલે 1 શૂન્ય આવે એકડા પછી વત્તા અહીંયા આગળ 6 લખી નાખો અને 1 અને 2 આંકડા પછી પોઈન્ટ છે એટલે છેદમાં 2 શૂન્ય આવે શતાંશ એટલે 100 આવે બરોબર છેદમાં હવે એને આપણે ઘાતાંકના સ્વરૂપમાં દર્શાવીએ તો કે 6 ગુણ્યા 1000 છે 1 2 3 શૂન્ય છે એટલે 10 ની ઉપર 3 ઘાત એવી જ રીતના 3 ગુણ્યા 10 અહીંયા લખવાના પછી 1 અને 2 શૂન્ય છે એટલે 10 ની 2 ઘાત વત્તા 9 ગુણ્યા 10 1 શૂન્ય છે એટલે 10 ની 1 ઘાત વત્તા 8 ગુણ્યા અહીંયા આગળ કાંઈ એક શૂન્ય નથી એટલે 1 ની ઉપર શૂન્ય ઘાતાંક વત્તા 3 ના છેદમાં 10 એના પણ આપણે ઘાત સ્વરૂપમાં દર્શાવવું છે એટલા માટે 10 ની ઉપર અહીંયા આગળ 1 શૂન્ય છે એટલે 1 ઘાતાંક વત્તા 6 ના છેદમાં 1 અને 2 શૂન્ય છે એટલે 10 ની 2 ઘાત આ પદાનું અહીંયા સુધીનું એના એક સ્વરૂપે છે એમાં કાંઈ ફેરફાર નથી કર્યો બરોબર ફેરફાર અહીં થાય કે વત્તા અહીંયા આગળ વ્યસ્ત છે એને હું ઉપર લઉં છું એનો વ્યસ્ત કરું એટલે એ ઋણ સ્વરૂપમાં થઈ જાય એટલે 3 ગુણ્યા 10 ની ઉપર ઋણ 1 ઘાત વત્તા 6 એના એટલે વ્યસ્ત હું ગણી દઉં એટલે આનો વ્યસ્ત થાય શું થાય ઉપર જાય એટલે ઋણ થઈ જાય એટલે 10 ની ઉપર ઋણ 2 ઘાતાંક બરોબર તો આ બે દાખલાઓ તમે જે સમજ્યા એના આધારે આ ચાર દાખલાઓ તમારે જાતે હોમવર્કમાં કરવાના છે હવે જોઈએ આપણે ઘાતાંકના નિયમો તો આ પ્રકરણની અંદર આ જે નિયમો છે એ ખૂબ જ અગત્યના છે આના આધારે તમને બધા દાખલાઓ આવડશે બરોબર તો આને વ્યવસ્થિત તમે સમજજો તો પહેલું નિયમ છે કે આ રીતના જ્યારે આપેલ હોય એની ઉપર n ઘાત ગુણ્યા એની ઉપર n ઘાત બરાબર આપણને જવાબ આપ્યો છે a ઉપર m ઘાત વત્તા n ઘાત એટલે અહીંયા આગળ તમે જોઈ શકો છો મિત્રો કે જો a તો અહીંયા આગળ બંને આધાર કેવા છે બે એક સરખા છે બરોબર અને વચ્ચે ગુણાકારની નિશાની છે જ્યારે આધાર એક સરખો હોય અને ગુણાકાર કરવાનો હોય આધાર એક સરખો હોય અને ગુણાકાર કરવાનો હોય ત્યારે ઘાતાંકોનો શું કરવાનો સરવાળો બરોબર ત્યારે ઘાતાંકોનો સરવાળો કરવો એના આપણે ઉદાહરણ પરથી જોઈએ કે 3 ઉપર 4 ઘાત ગુણ્યા 3 ઉપર 2 ઘાત એટલે અહીંયા તમે જોઈ શકો છો જો આધાર એક સરખો છે વચ્ચે ગુણાકારની નિશાની એટલે ઘાતાંકોનો કરવાનો છે સરવાળો 4 + 2 એટલે 3 ઉપર થાય 4 ને 2 6 ઘાત એવી જ રીતના બીજું ઉદાહરણ લઈએ કે 9 ની ઉપર 2 ઘાત ગુણ્યા 9 ની ઉપર 5 ઘાત તો અહીંયા પણ આધાર એક સરખો વચ્ચે ગુણાકાર એટલે ઘાતાંકોનો સરવાળો કરવાનો એટલે 2 + 5 એટલે 9 ની ઉપર 7 ઘાત તો આ પહેલો નિયમ થયો બરોબર સમજાઈ ગયું ફરી એકવાર બોલું છું કે આધાર એક સરખો હોય અને વચ્ચે ગુણાકાર હોય ત્યારે ઘાતાંકોનો સરવાળો કરવાનો પછી બીજું છે નિયમ કે જો આધાર એક સરખો છે અને અહીંયા અંશ અને છેદમાં લખેલું હોય એની વચ્ચે કયો સંબંધ હોય તો તમે કહેશો કે ભાગાકાર એટલે આધાર એક સરખો છે અને ભાગાકાર છે ત્યારે ઘાતાંકોનું શું કરવાનું આ ઘાતાંક છે ભાઈ m અને n એટલે એની તો જ્યારે આધાર એક સરખો હોય અને ભાગાકાર કરવાનો હોય ત્યારે ઘાતાંકોની બાદબાકી કરવી આપણે ઉદાહરણ પરથી સમજીએ જો આધાર એક સરખો 2 2 અને ભાગાકાર કરવાનો ત્યારે
ઘાતાંક કોની શું કરવાનું 8 આની ઉપર ઘાતાંક 8 છે અહીંયા 5 છે એટલે ઘાતાંક કોની કરવાની બાદબાકી જુઓ એક આ પણ સમજી લેજો કે જ્યારે અંશ અને છેદમાં જે ઘાતાંક મોટો હોય ત્યાં તમારે બાદબાકી કરવા જવાનું બરોબર એટલે જો 8 અહીંયા આગળ અંશમાં મોટો ઘાતાંક 8 છે એટલે આ 5 જે છે એને અંશમાં બાદબાકીમાં લઈ જવાના એટલે 8 - 5 બરાબર જવાબ આવ્યો 2 ની ઉપર 3 ઘાત હવે બીજું ઉદાહરણ જોઈએ અહીંયા આગળ 7 ની 2 ઘાત અને છેદમાં 7 ની 9 ઘાત આધાર એક સરખો ભાગાકાર કરવાનો છે અંશ છેદ હવે છેદની અંદર 9 ઘાત એટલે મોટું છે એટલે આપણે બાદબાકી કરવા છેદમાં જવાનું એટલે અહીંયા આગળ અહીંથી આ નીચે જાય એટલે અહીંયા કાંઈ ન વધ્યું એટલે 1 વધે બરોબર અને 7 ઉપર 9 અને અહીંયા 2 ઘાત છે એટલે -2 એટલે અહીંયા ઘાતાંકોની બાદબાકી કરી એટલે 1/7 ની ઉપર 7 ઘાત આ જવાબ આવ્યો બીજું એની ઉપર m ઘાત અને એની ઉપર n ઘાત m ની n ઘાત એટલે ઘાતની ઘાત અહીંયા આપેલી છે બરોબર જ્યારે ઘાતની ઘાત આપી હોય ત્યારે ઘાતની ઘાતનો શું કરવાનો છે અહીંયા ગુણાકાર એટલે m ગુણ્યા n એટલે a ઉપર m જ્યારે ઘાતની ઘાત આપેલ હોય ત્યારે ઘાતની ઘાતનો ગુણાકાર કરો એને પણ આપણે ઉદાહરણ ઉપરથી સમજીએ કે 3 ઉપર 2 ઘાત છે અને એની ઉપર એ 4 ઘાત છે ઘાતની ઉપર ઘાત આપેલ છે બરોબર ત્યારે આધાર ઉપર એ બંને ઘાતની ઘાતનો ગુણાકાર કરો 2 ગુણ્યા 4 એટલે 3 ની 8 ઘાત એ જ રીતના 5 ઉપર 8 ઘાત અને એની 9 ઘાત એટલે 5 ની ઉપર 8 ગુણ્યા 9 એટલે 5 ઉપર 8 9 72 ઘાત થઈ પછી ચોથા નિયમમાં આપણે એમ કહે છે કે a ની ઉપર m ઘાત ગુણ્યા b ની ઉપર m ઘાત બંને ઉપર અહીંયા ઘાતાંક સરખા છે અને આધાર એક સરખા નથી અને વચ્ચે ગુણાકાર છે એટલે આને આપણે આધાર એક સરખા હોય એટલે આપણે સામાન્ય લઈ શકીએ એટલે a અને b બેનો ગુણાકાર એટલે ab અને એની ઉપર m ઘાત એટલે એક જ કોમન ઘાત લીધી બરોબર કૌંસની અંદર આને તમે જવા દો ઘાતાંકને ત્યારે એ m ની ઘાત a ની ઘાત પણ કહેવાય અને b ની ઘાત પણ કહેવાય એટલે ઉદાહરણ ઉપરથી જોઈએ આપણે 3 ની ઉપર 4 ઘાત ગુણ્યા 5 ની 4 ઘાત તો અહીંયા આગળ કોમન ઘાતાંક આપણે લઈએ સામાન્ય એટલે 3 ગુણ્યા 5 અને એની ઉપર 4 ઘાત બંનેની ઘાત છે 3 પંચા 15 એટલે 15 ની 4 ઘાત બીજું ઉદાહરણ જોઈએ x ની 2 ઘાત છે ગુણ્યા y ની 2 ઘાત ઘાતાંક બે ઉપર સરખા છે અને વચ્ચે ગુણાકાર છે એટલે x ગુણ્યા y એટલે xy અને એની ઉપર કૌંસ ઉપર 2 ઘાત કૌંસની ઉપર જે કરેલો એ બંનેને લાગુ પડે છે પછી પાંચમો નિયમ a ની m ઘાત અને b ની m ઘાત આની જેમ જ છે પણ આ અંશ છેદમાં ભાગાકારમાં હોય ત્યારે શું કરવું તો કે a ના છેદમાં b અને કોમન ઘાતાંક સામાન્ય ઘાતાંક બે ઉપર છે એ m ઘાત ઉદાહરણ જોઈએ આપણે કે 3 ની 4 ઘાત હોય અને 2 ની 4 ઘાત હોય અંશ છેદ હોય તો અંશ છેદમાં લખી નાખવાનું 3 ના છેદમાં 2 અને એની સામાન્ય ઘાતાંક 4 બરોબર હવે જો ઉદાહરણ 1 એની અંદર આપણે પહેલો સવાલ છે ઉદાહરણ 1 માં કિંમત શોધવાની બરોબર ઋણ 2 ની ઉપર ઋણ 3 ઘાતાંક છે તો અહીંયા આગળ ઋણ ઘાતાંકને આપણે વ્યસ્ત કરો એટલે 1 ના છેદમાં 2 ઉપર ઋણ હોય એ ધન ઘાતાંકમાં થઈ જાય બરોબર એટલે 2 ની ઉપર 3 ઘાત હવે 1 ના છેદમાં 2 ની 3 ઘાત એનો અર્થ શું થાય 2 નો 3 ઘાત ગુણાકાર એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 1 ના છેદમાં 2 દુ 4 4 દુ 8 એટલે આનો જવાબ આવ્યો 1 ના છેદમાં 8 બરોબર હવે બીજો સવાલ 1 ના છેદમાં 3 ની ઉપર ઋણ 2 ઘાતાંક અહીંયા જે કર્યું છે એની કરતા વ્યસ્ત છે બરોબર તો અહીંયા ઋણ ઘાતાંક છે એની આપણે કિંમત શોધવી એટલે એને આપણે ધનમાં ફેરવવી પડે તો ધનમાં ફેરવવા માટે એનો વ્યસ્ત કરો એટલે અંશમાં જાય તો અંશમાં 3 ની ઉપર 2 ઘાત ધન થઈ ગયું 3 ની ઉપર 2 ઘાત એનો અર્થ 3 ગુણ્યા 3 એટલે 3 2 9 આ એનો જવાબ પછી બીજું ઉદાહરણ બીજા ઉદાહરણની અંદર પહેલો સવાલ છે ઋણ 4 એની 5 ઘાત ગુણ્યા ઋણ 4 એની ઋણ 10 ઘાત બરોબર હવે અહીંયા આગળ આપણે જે ઘાતાંકના નિયમો હતા એમાં પહેલા નિયમ અનુસાર આધાર એક સરખો ત્યારે ઘાતાંકોનું શું કરશું તો તમે કહેશો કે સરવાળો એટલે ઋણ 4 ઉપર 5 ઘાત વત્તા અહીંયા આગળ ઋણ 10 એટલે 5 વત્તા કૌંસની અંદર ઋણ 10 બરોબર જ્યારે બે નિશાનીઓ બાજુમાં કદાચ આવતી હોય ત્યારે કૌંસ કરવો હવે ઋણ 4 5 વત્તે ઓછે ઓછા 10 બરાબર ઋણ 4 10 માંથી 5 ગયા એટલે 5 વધે નિશાની મોટાની આગળ એટલે ઋણ 5 આને આપણે ઋણ છે ઘાતાંક એને ધનમાં ફેરવવા વ્યસ્તમાં ફેરવો એટલે 1 ના છેદમાં ઋણ 4 ઉપર 5 ઘાત આવ્યા ઈ ધન થઈ ગયા બરોબર છેદમાં ગયા એટલે પછી બીજું રકમ છે 2 ની ઉપર 5 ઘાત ભાગ્યા 2 ની ઉપર ઋણ 6 ઘાતાંક
અહીંયા આગળ પણ આધાર એક સરખો ભાગાકાર હોય ત્યારે ઘાતાંકનું શું કરવું? પહેલા આપણે એને ભાગાકારના સ્વરૂપમાં લખી નાખ્યું બરોબર. 2 ની ઉપર 5 ઘાત છેદમાં 2 ની ઉપર ઋણ 6 ઘાત. ભાગાકાર છે ને એટલે છેદમાં લખાય. હવે આધાર એક સરખો ભાગાકાર ત્યારે ઘાતાંક કોનો કરવાનો છે? બાદબાકી. એટલે 5 ઓછા અહીંયા કેટલો ઘાતાંક છે? ઋણ 6 એટલે ઋણ 6 બરોબર. પછી 2 ની ઉપર ઘાતાંકમાં એક આંશ છોડો એટલે ઓછે ઓછે વત્તા 5 ની ઉપર 6 ઘાત. 5 ને 6 11 એટલે 2 ની 11 ઘાત થઈ. તો આ જવાબ. પછી ત્રીજું ઉદાહરણ એમાં એમ કહે છે કે 4 ની ઉપર ઋણ 3 ઘાતાંકને આધાર 2 સ્વરૂપે દર્શાવો. એટલે 4 ની બદલે આધાર 2 બને એ સ્વરૂપે દર્શાવો એમ કહે છે આપણે. એટલે રકમ છે ઋણ 4 ની ઉપર ઋણ 3 ઘાતાંક બરાબર 4 ને તમે આ રીતના લખી શકો એના અવયવો. તો કે 2 દુ 4 બરોબર. 2 દુ 4 2 ગુણ્યા 2 એટલે એનો અર્થ એવો થાય કે 2 ની 2 ઘાત થાય. 2 નો 2 વાર ગુણાકાર છે એટલે 2 ની 2 ઘાત અને એની ઉપર ઋણ 3 ઘાતાંક તો છે. હવે અહીંયા આગળ આધાર ઉપર ઘાતની ઘાત આવી ગઈ. ઘાતની ઘાતનું શું કરવાનું? તો તમે કહેશો કે ગુણાકાર. તો ગુણાકાર કર્યો કે 2 ની ઉપર 2 ગુણ્યા ઋણ 3 ઘાતાંક. એટલે જવાબમાં આવ્યું 2 ઉપર 3 દુ 6 અને નિશાની માટે વત્તે ઓછે ઓછા. આ જવાબ બરોબર. હવે ઉદાહરણ 4 એની અંદર આપણને રકમ આપેલ છે કે સાદું રૂપ આપો અને એને ઘાત સ્વરૂપે દર્શાવો બરોબર. એમાં પહેલું રકમ છે કાંસની અંદર 2 ની ઉપર 5 ઘાત ભાગ્યા 2 ની 8 ઘાત કાંસ ઉપર 5 ઘાત ગુણ્યા 2 ની ઉપર ઋણ 5 ઘાત બરોબર. અહીંયા આગળ આધાર એક સરખા ભાગાકાર કરે ઘાતાંકોનું શું કરશું? તમે કહેશો કે બાદબાકી. એટલે 2 ઉપર 5 ઓછા 8 અને એની ઘાત છે 5. આ બીજું બધી એમને એમ જ મૂકવાનું બરોબર. હવે 2 ઉપર 8 માંથી 5 ગયા એટલે 3 વધે. નિશાની મોટાની આવે એટલે ઋણ 3 અને એની ઘાત છે 5 અને ગુણ્યા બાકીનું પદ નીકળી. પછી 2 ઉપર અહીંયા ઘાતની ઘાત એનું શું કરશું? તમે કહેશો ગુણાકાર. 5 તેરી 15 નિશાની વત્તે ઓછે ઓછા ગુણ્યા 2 ની ઉપર ઋણ 5 ઘાત એમને. હવે આધાર એક સરખો વચ્ચે ગુણાકાર ત્યારે ઘાતાંકોનું શું કરશું? તો તમે કહેશો કે સરવાળો બરોબર. એટલે ઋણ 15 ઓછા ઋણ 5 આ બેનો સરવાળો થાય. વચ્ચે ઓછે ઓછા એટલે ડાયરેક્ટ એક પદ ઘટાડી બરોબર. ઓછા મૂકી દે. હવે 15 વત્તા 5 એટલે 20 થાય. નિશાની મોટા ના કરી એટલે ઋણ 20. 2 ની ઉપર ઋણ 20. આ ઋણ ઘાતાંક છે ને ધનમાં મારે ફેરવવું છે તો શું કરવાનું? એનો વ્યસ્ત કરવાનો એટલે 1/2 ની ઉપર 20 ઘાતાંક. બીજો દાખલો એમાં ઋણ 4 એની ઉપર ઋણ 3 ઘાતાંક ગુણ્યા 5 એની ઉપર ઋણ 3 ઘાતાંક ગુણ્યા 5 એની ઉપર ઋણ 3 ઘાતાંક બરોબર. તો અહીંયા આગળ આ ત્રણેય ઉપર ઋણ 3 ઘાતાંક છે એટલે આપણે ઋણ 3 ઘાતાંકને કોમન એટલે કે સામાન્ય લઈ લઈએ છીએ. એટલે આ ત્રણેય એક કાંસમાં એની ઉપર ઋણ 3 ઘાતાંક. હવે ત્રણેયનો ગુણાકાર કરું છું એટલે વારાફરતી કરું કે 4 × 4 20 ઓછે વત્તે ઓછા ગુણ્યા ઋણ 5 અને એની ઉપર ઋણ 3 ઘાતાંક. હવે 20 ગુણ્યા 5 એટલે 100 ઓછે ઓછે વત્તા એટલે ધન થઈ ગયા. હવે 100 અને એની ઉપર ઋણ 3 ઘાતાંક. ઋણ 3 ઘાતાંક છે અને ધનમાં ફેરવવું એટલે એના વ્યસ્તમાં તમે કરો એટલે 1/100 ઉપર 3 ઘાતાંક બરોબર. પછી આ ત્રીજો દાખલો એમાં છે 1/8 ગુણ્યા 3 ની ઉપર 3 ઘાત. હવે અહીંયા આગળ 8 છે અને 2 ના સ્વરૂપમાં હું દર્શાવું તો 2 નો ઘન થાય છે 8 બરોબર. 2 દુ 4 4 દુ 8 એટલે 2 નો 3 વાર ગુણાકાર એટલે 1/2 ની 3 ઘાત ગુણ્યા 3 ની ઉપર 3 ઘાત. હવે અહીંયા આગળ 3 ની 3 ઘાત ગુણ્યા 1 એટલે એનું જ પદ આવે એટલે 3 ની 3 ઘાત અને છેદમાં 2 ની 3 ઘાત. બંને ઉપર 3 ઘાત છે એટલે ઘાતને કોમન લઈ લઈએ છીએ એટલે 3/2 અને એના ઉપર 3 ઘાતાંક. પુસ્તકની અંદર આ દાખલો થોડો અલગ રીતના આવ્યો બરોબર. કારણ કે એમાં રકમમાં થોડી ભૂલ હોય એવું લાગે એટલે જવાબ આપણને આ રીતના નહીં મળે પણ આપણે આ દાખલો આ રીતના સમજશું. પછી ચોથો દાખલો. ચોથાની અંદર ઋણ 3 એની ઉપર 4 ઘાત ગુણ્યા 5/3 એની 4 ઘાત બરોબર. હવે આમાંથી મારે ઋણ 1 બહાર કાઢવા હોય તો ઋણ 1 ગુણ્યા 3 જો અહીંયા સમજો. ઋણ 1 ગુણ્યા 3 એટલે 3 એકા 3 નિશાની ઓછે વચ્ચે ઓછા એટલે ઋણ 3 આવી ગયા. તો આનું મેં વિસ્તરણ કર્યું ઋણ 3 નું એટલે ઋણ 1 અને ગુણ્યા 3 થાય એટલે એની ઉપર 4 ઘાત છે એટલે ઋણ 1 ની પણ 4 ઘાત કહેવાય અને ઋણ ખાલી 3 ની ઉપર પણ 4 ઘાત ગુણ્યા 5/3 એ બંનેને કાંસ ઉપર 4 ઘાત છે એ બંનેને આપી દો એટલે 5 ની 4 ઘાત અને 3 ની પણ 4 ઘાત. અહીંયા આગળ 3 ની 4 ઘાત 3 ની 4 ઘાત ગુણાકાર બંને બાજુ હોય એટલે છેદ ઉડી શકે એટલે 3 ની 4 ઘાત અને 3 ની 4 ઘાત એ બંનેનો છેદ ઉડ્યો. હવે ઋણ 1 ની 4 ઘાત ગુણ્યા શું વધ્યું 5 ની 4 ઘાત. હવે ઋણ 1 ની 4 ઘાત એનું વિસ્તરણ કરું. ઋણ 1 ની 4 ઘાત એટલે ઋણ 1 નો 4 વાર ગુણાકાર
ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 ગુણ્યા ઋણ 1 અને આ 5 ની 4 ઘાત આમ હવે ઋણ 1 ગુણ્યા ઋણ 1 એટલે 1 એકા 1 નિશાની વચ્ચે વચ્ચે વધતા રહે ગુણ્યા 1 એકા 1 નિશાની વચ્ચે વચ્ચે વધતા ગુણ્યા 5 ની 4 ઘાત હવે 1 ગુણ્યા 1 એટલે 1 અને 1 ગુણ્યા 1 5 ની 4 ઘાત એટલે 5 ની 4 ઘાત આ જવાબ આવ્યો હવે ઉદાહરણ 5 એની અંદર રકમ છે જો ઋણ 3 ની ઉપર m+1 ગુણ્યા ઋણ 3 ની ઉપર 5 ઘાત બરાબર ઋણ 3 ની ઉપર 7 ઘાત હોય તો m બરાબર આપણે કિંમત શોધવાની છે બરોબર તો અહીંયા આગળ અમે રકમ લખી છે ઋણ 3 ની ઉપર m+1 ગુણ્યા ઋણ 3 ઉપર 5 ઘાત બરાબર ઋણ 3 ઉપર 7 ઘાત હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો આધાર એક સરખો વચ્ચે ગુણાકારની નિશાની એટલે ઘાતાંકોનું શું કરશું તમે કહેશો કે સરવાળો એટલે અહીંયા આગળ ઋણ 3 ઉપર m+1 અને વત્તા આ ઘાતાંકનો સરવાળો એટલે વત્તા 5 અને બરાબર આ પદ આમ બરોબર પછી તેથી ઋણ 3 ઉપર m આ બેનો સરવાળો કર્યો 5 + 1 એટલે m+6 બરાબર ઋણ 3 ઉપર 7 ઘાતાંક હવે બરાબરની બંને બાજુ જ્યારે આધાર એક સરખા હોય ત્યારે એના ઘાતાંકો પણ કેવા થાય સરખા થાય એટલે કે તેથી m+6 બરાબર એની ઉપર ઘાતાંક કેટલા છે 7 એ બરાબર થયા બરોબર એક સરખા છે તેથી m આ +6 બરાબરની આ બાજુ જાય એટલે કેમથી જોડાશે ઓછાથી તો 7 - 6 તેથી m બરાબર 7 માંથી 6 ગયા એટલે 1 જવાબ આવ્યો બરોબર તો આ ઉદાહરણ 5 પૂરું હવે ઉદાહરણ 6 એની અંદર રકમ છે 2 ની છેદમાં 3 ઘાત અને એની ઉપર ઋણ 2 ઘાતાંક કાંસ ઉપર 2 ઘાતાંક છે ઋણ 2 ઘાતાંક એટલે આ બંનેને લાગુ પડે છે કાંસની અંદર એટલે 2 ની ઉપર ઋણ 2 ઘાતાંક અને 3 ની પણ ઋણ 2 ઘાતાંક કહેવાય બરોબર હવે ઋણ ઘાતાંકો છે એને આપણે ધનમાં ફેરવવા માટે વ્યસ્તમાં કરવું પડે એટલે આ ઋણ 3 ની ઉપર ઋણ 2 ઘાતાંક અંશમાં ગયા એટલે ઈ ધન થઈ ગયા અને અહીંયા જે અંશમાંથી છેદમાં આવ્યા એટલે ઈ પણ ધન ઘાતાંક થઈ ગયા બરોબર એટલે 3 ની ઉપર 2 ઘાતાંક છેદમાં 2 ની ઉપર 2 ઘાતાંક 3 નો વર્ગ તો કેટલો થાય 9 અને 2 નો વર્ગ તો 4 આ ઉદાહરણ 6 પૂરું હવે ઉદાહરણ 7 એની અંદર આપણે બે રકમો આપેલી એટલે આ પહેલો દાખલો એમાં આ રકમ છે બરોબર 1/3 ની ઉપર ઋણ 2 ઘાતાંક ઓછા 1/3 ની ઉપર ઋણ 3 ઘાતાંક ભાગ્યા 1/4 અને એની ઋણ 2 ઘાતાંક હવે અહીંયા આગળ જે કાંસની ઉપર ઋણ ઘાતાંક છે 2 એ આ બંનેને લાગુ પડે એટલે બેને હું આપી દઉં છું બરોબર એટલે ઋણ 2 1 ની ઉપર ઋણ 2 ઘાત અને 3 ની ઉપર ઋણ 2 ઘાત અહીંયા ઓછા છે એટલે ઓછા અહીંયા પણ એને કાંસની અંદર આપી દઉં છું એટલે 1 ની ઉપર ઋણ 3 ઘાત અને 2 ની ઉપર ઋણ 3 ઘાત ભાગ્યા અહીંયા પણ કાંસની અંદર આપી દઈએ છીએ એટલે કે 1 ની ઉપર ઋણ 2 ઘાત અને 4 ની ઉપર રીતે ઋણ 2 ઘાત હવે ઋણ જે છે એને ધન કરો એટલે વ્યસ્તમાં ફેરવી નાખો છેદમાં હોય અંશમાં જાય અંશમાં હોય છેદમાં એટલે ઈ ધન થઈ જાય છે એટલે આ છેદમાંથી અંશમાં આવ્યા એટલે 3 ની 2 ઘાત અને આ અંશમાંથી છેદમાં એટલે 1 ની 2 ઘાત એ જ રીતના આ બંને પદોમાં કરેલ છે અંશમાંથી છેદમાં વ્યસ્ત કર્યા એટલે ઈ ધન ઘાતાંકોમાં ફરી ગઈ હવે 3 ની 2 ઘાત 1 નો વર્ગ કરો અહીંયા છેદમાં બધી જગ્યાએ 1 ની ઉપર ઘાતાંકોના સ્વરૂપમાં છે એટલે ઈ 1 ની ગમે એટલી ઘાત હોય જવાબ કેટલો આવે 1 જ આવે બરોબર એટલે અહીં આપણે છેદમાં આવે નહીં લખીએ હવે 3 ની ઉપર 2 ઘાત ઓછા 2 ની 3 ઘાત ભાગ્યા 4 ની 2 ઘાત 3 ની 2 ઘાત એટલે 9 ઓછા 2 ની 3 ઘાત એટલે 8 બરોબર અહીંયા સુધી 4 લખી દીધું છે આપણે કેટલા લખશું 8 હવે 9 ઓછા 8 એટલે કેટલા થાય 1 અને ભાગ્યા 16 અને ભાગાકારના સ્વરૂપમાં દર્શાવવું એટલે 1/16 આ જવાબ પછી બીજો 5/8 એની ઉપર ઋણ 7 ઘાત ગુણ્યા 8/5 એની ઋણ 5 ઘાત બરોબર હવે અહીંયા પણ આગળના દાખલાની જેમ જ જે ઘાતાંકો છે એ એના પર્સનલ એટલે કે એને આપી દઉં છું જે કાંસની અંદર પદો હોય છે એટલે 5 ની તે ઋણ 7 ઘાત થાય 8 ની પણ ઋણ 7 ઘાત ગુણ્યા અહીંયા પણ 8 ની ઉપર ઋણ 5 ઘાત છે એ બંનેને આપી દઈએ છીએ એટલે 8 ની ઉપર ઋણ 5 ઘાત થાય અને 5 ની ઉપર પણ ઋણ 5 ઘાત હવે અહીંયા આગળ ખાલી અહીંયા આગળ અહીંથી અહીંયા પદ આવે છે અહીંયા આગળ હું ખાલી ક્રમમાં તે ફેરફાર કરું છું બરોબર 3 × 5 અને 5 પેરી 3 × 15 અને 5 પેરી પર 15 જ થાય એ રીતના અહીંયા 5 વાળા પદ એક સરખા ફેરવી નાખો અહીંયા જે પદ છે એને આગળ લઈ લઉં છું એટલે અહીંયા આવી ગયું અને 8 વાળા પદની નીચે 8 વાળું પદ આવી ગયું બરોબર એટલે ક્રમમાં તે ફેરફાર કર્યો બીજું એટલે કાંઈ ફેરફાર નહીં થાય હવે અહીંયા આધાર એક સરખો અને ભાગાકાર હોય ત્યારે ઘાતાંકોનું શું કરવાનું તો તમે કહેશો કે બાદબાકી એટલે અહીંયા 8 વાળા પદમાં ઋણ 5 ઓછા આ પદ આ બેનું શું થશે બાદબાકી એટલે આ ઉપર જાય એટલે ઓછા
ઋણ 7 એવી જ રીતના ઋણ 5 છે એના અહીંયા હું નીચે લઉં છું એટલે એના ઘાતાંકની પણ બાદબાકી થશે એટલે ઓછા ઋણ 7 હવે બાદબાકી કરીએ આપણે 8 ની ઉપર ઓછા 5 ઓછે ઓછે વત્તા એટલે ઋણ 5 વત્તા 7 એવી જ રીતના 5 ના ઉપર ઋણ 5 ઓછે ઓછે વત્તા એટલે વત્તા 7 બરાબર 8 ની ઉપર 7 ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી 7 માંથી 5 ગયા એટલે 2 વધ્યા નિશાની મોટા નાગરની એટલે અહીંયા ધન રહેશે એવી જ રીતના 5 ઉપર અહીંયા ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી 7 માંથી 5 ગયા એટલે 2 વધ્યા નિશાની મોટા નાગરની અહીંયા ધન છે એટલે ધન જ રહેશે 8 નો વર્ગ એટલે 8 ની 2 ઘાત 64 અને 5 નો વર્ગ એટલે 5 ની 2 ઘાત એટલે 25